નમસ્કાર મિત્રો, આજે આપણે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રકરણની અંદર છેલ્લે આપણે જે મુદ્દા જોયા એનાથી આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. તમને યાદ હશે કે આપણે અગાઉ જે વિડીયોની અંદર તમે જોયું હશે તો ખેત પદ્ધતિની જુદી જુદી પદ્ધતિઓનો આપણે અભ્યાસ કર્યો છે. એમાં ખાસ પહેલા નંબરે ભૂમિને તૈયાર કરવી, બીજા નંબરે રોપણી, ત્રીજા નંબરે ખાતર ઉમેરણ અને 4 નંબર સિંચાઈ સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે 5મા તબક્કાની વાત કરવાની છે અને એ છે નિંદણથી રક્ષણ. નિંદણથી રક્ષણ. તો મિત્રો, પહેલો પ્રશ્ન એ થાય કે નિંદણ એટલે શું? નિંદણ કોણ કહેવાય? આ આપણો પહેલો પ્રશ્ન છે. તમે તમારા ખેતરની અંદર અથવા શાળામાં અથવા નર્સરીની અંદર કેટલાક મુખ્ય છોડ જોયા હશે અને મુખ્ય છોડની સાથે સાથે બીજી કેટલીક બિનજરૂરી, બિન ઉપયોગી વનસ્પતિ અથવા છોડ મુખ્ય પાક અથવા મુખ્ય વનસ્પતિની સાથે ઉગી નીકળેલા છે, જેને આપણે નિંદણ તરીકે ઓળખવામાં આવે છે. તો નિંદણ એટલે શું? તો તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે માની લો કે તમારા ખેતરની અંદર ઘઉંના પાકનું વાવેતર કરેલું છે, માની લો કે તમારા ખેતરની અંદર બાજરીના પાકનું વાવેતર કરેલું છે. ગમે તે મુખ્ય પાક વાવેલો હોય તો બાજરી અને ઘઉં સિવાય અન્ય ઉગી નીકળતી હોય એવી બિનજરૂરી વનસ્પતિને આપણે નિંદણ તરીકે ઓળખીએ છીએ. તો પહેલી આપણે વ્યાખ્યા આ યાદ રાખવાની છે કે ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી કે બિન ઉપયોગી વનસ્પતિને નિંદણ કહે છે. નિંદણ એટલે પાક સિવાયની બિનજરૂરી અથવા બિન ઉપયોગી વનસ્પતિ છે. તો આવા નિંદણને દૂર કરવાની પદ્ધતિને નિંદામણ કહેવામાં આવે છે. તો બીજો એક ટૂંકો પ્રશ્ન તમને મળી જશે કે નિંદામણ એટલે શું? તો ખેતરમાં ઉગી નીકળેલ નિંદણને દૂર કરવાની પદ્ધતિને નિંદામણ કહે છે. મિત્રો, આ નિંદામણ કરવું એ ખૂબ આવશ્યક છે. નિંદામણ શા માટે આવશ્યક છે? કારણ કે મિત્રો, આપણે આપણા ખેતરની અંદર જે પાક વાવેલો હોય છે એ પાકને આપણે જરૂરી પાણી આપીએ છીએ, એ પાક જરૂરી સૂર્યપ્રકાશ મેળવે છે, એ પાક જરૂરી ખાતર મેળવે છે, જેના કારણે આપણા પાકની જે વૃદ્ધિ
અને વિકાસ થાય છે, એની સાથે સાથે નિંદામણની વૃદ્ધિ અને વિકાસ થાય છે. ટૂંકમાં આપણા પાકના વૃદ્ધિ અને વિકાસનો જે સમયગાળો હોય છે એ સમયગાળાને એ અસર પહોંચાડે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આપણા પાકને જે જરૂરી પોષક તત્વો, જે જરૂરી સૂર્યપ્રકાશ, જે પાણી આપણા પાકને મળવું જોઈએ, પણ એની અંદર આ નિંદામણ ભાગ પડાવે છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં આપણા પાકને આ જરૂરી વસ્તુ મળી શકતી નથી. માટેના વૃદ્ધિ અને વિકાસની અંદર થોડીક એની અંદર અસર પહોંચે, ટૂંકમાં એના વિક્ષેપ ઊભો કરે છે. અને ક્યારેક ક્યારેક આવું નિંદામણ મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. માટે આવું નિંદામણ દૂર કરવું બહુ જરૂરી છે. પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે નિંદામણ શા માટે દૂર કરવું જોઈએ, ત્યારે તમારે જવાબ આ પ્રકારે લખવો પડે કે નિંદામણ એટલા માટે દૂર કરવું જોઈએ કે આપણા ખેતરની અંદર જે પાક ઉગેલો છે એની સાથે અન્ય ઉગી નીકળેલી વનસ્પતિ જે નિંદણ છે એ પણ પાકની સાથે પાણી મેળવે છે, સૂર્યપ્રકાશ મેળવે છે, ખાતર મેળવે છે, તેમજ જમીનમાંથી અન્ય ખનિજ દ્રવ્યોની અંદર પણ ભાગ પડાવે છે. અને જે આપણા પાકની વૃદ્ધિ અને વિકાસની અંદર વિક્ષેપ પાડતો હોવાથી ખેતરની અંદરથી નિંદામણ દૂર કરવું જોઈએ. તો મિત્રો, આ નિંદામણ દૂર કરવા માટે ખેડૂત નિયંત્રિત જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરતો હોય છે. જ્યારે એ ખેતરની અંદર પાકનું વાવેતર કરવાની શરૂઆત કરે છે એ પહેલા એ સૌપ્રથમ ખેડ કરે છે, જે આપણે અગાઉ પણ તમને શીખવ્યું છે. ખેડ કરવાની સાથે જ આપણી વનસ્પતિની સાથે જે બિનજરૂરી વનસ્પતિ જે પહેલાથી ઉગી નીકળેલી છે એવી વનસ્પતિ જેને આપણે નિંદણ કહીએ છીએ એ વનસ્પતિ શરૂઆતમાં ખેડ કરવાથી દૂર થાય છે, ખેતરમાંથી બહાર આવે છે. અને થોડોક સમય ખેતરની અંદર ખુલ્લી પડી રહેવાથી સૂર્યપ્રકાશની હાજરીને લીધે એ વનસ્પતિ બળી જાય છે. ટૂંકમાં બળી જાય છે એનો મતલબ કે મુરઝાઈ જાય છે અને માટીની અંદર એ બળી જતી હોય છે. માટે નિંદણ માટે ખાસ મહત્વનો પોઈન્ટ એ છે કે નિંદણ કે જે વનસ્પતિ નિંદણ તરીકે આપણે ઓળખીએ છીએ એ મોટી થાય એટલે ટૂંકમાં એનો વૃદ્ધિ થાય તો એની અંદર એને બીજ આવે, એટલે કે એને પુષ્પ આવે અથવા કે એને ફૂલ આવે એ સમય પહેલા એને દૂર કરવું જરૂરી છે. અને જો તમે પહેલા દૂર કરી દો તો ખેતરની અંદર આવા પ્રકારના નિંદણથી થોડોક કાયમી છુટકારો પણ આપણને મળી જતો હોય છે. ઘણી વખત ખેડૂત પોતાના હાથની મદદથી પણ આવા છોડને મૂળ સહિત ચૂંટી અને ખેતરમાંથી એ દૂર કરતો હોય છે. તો આમ ખેતરની અંદર સમયાંતરે જમીનમાંથી નિંદામણ દૂર કરવું એ ખૂબ આવશ્યક છે. આ સિવાય કેટલાક નિંદણ એવા હોય છે કે જે ખેતરની અંદર કાયમી ઘર કરી જતા હોય છે. કાયમી ઘર કરી જવાના કારણે એમને દૂર કરવા માટે જુદા જુદા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખેતરમાંથી નિંદણ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રસાયણોને સામાન્ય રીતે નિંદણ નાશક તરીકે ઓળખવામાં આવે છે. બહુ અગત્યનો પ્રશ્ન પરીક્ષાની અંદર 2 ગુણમાં પણ પૂછી શકાય છે કે નિંદણ નાશક એટલે શું, તેના 2 ઉદાહરણો આપો. તો ખેતરમાં નિંદણ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણોને નિંદણ નાશક કહે છે. ઉદાહરણ તરીકે આપણા પુસ્તકમાં માત્ર એક જ છે 2,4-D. એ સિવાય DDT આ પણ એક રસાયણ છે જેનું
લાંબુ નામ કે જે તમારા 11 સાયન્સ ની અંદર ભણવામાં આવે છે એટલે હાલ આપણે એનું માત્ર નામ જ યાદ રાખો, DDT. એ સિવાય ઘણીવાર ખેતરની અંદર ગેમેક્સિન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધા નીંદણ નાશક તરીકે આપણે ઓળખવામાં આવે છે અને આ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવાથી ખેતરમાંથી નીંદણનો નાશ થાય છે, ખેતરમાંથી નીંદણ દૂર થાય છે. આવા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવાથી ખેતરમાંથી માત્ર ને માત્ર, મિત્રો ખાસ સાંભળજો, કે માત્ર ને માત્ર નીંદણ જ દૂર થાય છે, પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આવા નીંદણ નાશકનો ઉપયોગ કરતી વખતે ખેડૂત એના ખભાના પાછળના ભાગે પ્રેશરથી દવાનો છંટકાવ કરી શકે તેવા એક સ્પ્રે જેને કહેવામાં આવે છે, પંપ કહેવામાં આવે છે, આગળથી સ્પ્રે કરતો હોય છે એવા પ્રકારનો પંપ પાછળ લટકાવવામાં આવે છે. તમારા પુસ્તકની અંદર એની આકૃતિ છે, ખાસ તમે જોજો. અને એ પંપની મદદથી એ આખા ખેતરની અંદર આવા નીંદણનાશક દવાનો છંટકાવ કરે છે. પણ ખાસ મિત્રો યાદ રાખવાનું કે આવા નીંદણ કે જેનો આપણે નાશ કરવાનો છે, એનું પુષ્પ, એનું ફૂલ આવે એ પહેલા જો એનો નાશ કરવામાં આવે તો ખેતરની અંદર આટલી લાંબી બહુ પ્રોસેસ કરવામાંથી આપણે બચી શકીએ છીએ. બીજો મહત્વનો મુદ્દો કે જ્યારે કોઈ પણ ખેડૂત આ પ્રકારની દવાનો છંટકાવ કરે છે ત્યારે આ દવા પણ થોડીક ઝેરી હોય છે. એટલા માટે જ્યારે છંટકાવ કરવામાં આવે ત્યારે મોઢા ઉપર કપડું બાંધવામાં આવે, અથવા અત્યારે હાલ જે કોરોનાની પરિસ્થિતિ ચાલે છે એમાં જે આપણે બધા માસ્ક પહેરતા હોઈએ છીએ એવા પ્રકારનું માસ્ક પહેરીને જ દવાનો છંટકાવ કરવો જોઈએ. આવા પ્રકારની દવાનો છંટકાવ કરતા પહેલા ખૂબ સાવચેતી રાખવી જોઈએ. મુખ અને નાક એ સંપૂર્ણપણે ઢાંકવું બહુ જરૂરી છે. બરોબર? તો આમ અહીં આપણા નીંદણની વાત આપણે પૂરી કરીએ છીએ. આમ મિત્રો આપણે આ તબક્કાની અંદર નીંદણના રક્ષણની વાત આપણે પૂરી કરીએ છીએ. ત્યાર પછી ખેતીનો છેલ્લેથી ઉપરનો તબક્કો એટલે છે લણણી. મિત્રો આ તબક્કો એ તમામ તબક્કાઓ કરતા ખૂબ અગત્યનો તબક્કો છે. કારણ કે જ્યારે આપણે પાકનું વાવેતર કરેલું હોય ત્યાંથી પાક સંપૂર્ણપણે તૈયાર થઈ જાય, ટૂંકમાં પરિપક્વ થઈ જાય ત્યારે પાક સાથે કરવામાં આવતી ક્રિયાને લણણી કહેવામાં આવે છે. તો લણણી એટલે શું? તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે એને કાપવાની ક્રિયાને લણણી કહે છે. તો મિત્રો એ યાદ રાખવાની કે પાક પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે પાકને કાપવાની પદ્ધતિને લણણી કહે છે. લણણીનો તબક્કો એ ખેડૂત માટે ખૂબ આનંદનો તબક્કો હોય છે. કારણ કે અહીં આ તબક્કામાં એને 3 થી 4 માસના સમયગાળા દરમિયાન જે મહેનત કરી છે, જે ખેડ કરી છે, બીજનું વાવેતર કર્યું છે, એની અંદર ખાતર ઉમેર્યું છે, એની અંદર ખાતર ઉમેર્યા પછી નિંદણની ક્રિયા કરી છે, આ બધો જ સમયગાળો 3 થી 4 માસનો જે સમયગાળો હોય એની અંદર એને પાણી પણ આપેલું છે અને ખૂબ મહેનતના અંતે આ લણણી આવે છે. એટલે લણણીનો સમયગાળો એ ખેડૂત માટે ખૂબ આનંદનો સમયગાળો હોય છે. લણણી કરવા માટે આપણા દેશની અંદર મુખ્ય ઓજાર એટલે દાતરડું છે. તો મુખ્ય રીતે દાતરડાની મદદથી ખેડૂત ખેતરમાં ઊભા પાકની લણણી કરે છે. અથવા તો અત્યારે એક
અત્યંત આધુનિક મશીનનો પણ ઉપયોગ ખેતરની અંદર લણણી કરવા માટે કરવામાં આવે છે અને એ સાધનનું નામ છે હાર્વેસ્ટર. હાર્વેસ્ટર નામના સાધનથી પણ લણણી કરી શકાય છે. મિત્રો, આ સાધન કે જે ઊભો પાક હોય, આ એક એવા પ્રકારનું સાધન હોય છે કે ખેતરની અંદર ટ્રેક્ટરની પાછળ આ સાધન જોડાયેલું હોય અને તમે તમારા પુસ્તકની અંદર પણ હાર્વેસ્ટર આપેલું છે અને તમે ગૂગલની અંદર પણ હાર્વેસ્ટર શબ્દ લખો એટલે તમને આખું હાર્વેસ્ટરના સાધનો પણ તમને આખું નામ નિર્દેશન વાળું તમને જોવા મળશે. એટલે આખું ચિત્ર ત્યાં પણ તમે જોઈ શકો છો. અને આ હાર્વેસ્ટર ની અંદર બે વસ્તુ થાય છે. એક તો સીધું પાક એની અંદર નાખી દેવામાં આવે. પાક નાખવાથી એની અંદરથી બે ભાગમાં એનું થ્રેશિંગ થતું હોય છે. એક ભાગમાં દાણા નીકળી જાય છે અને બીજા ભાગની અંદર એમાંથી ભૂસું નીકળતું હોય છે, જેને આપણે હોસલું અથવા ડોલ પણ કહીએ છીએ. બાજરી હોય તો એને ડૂઢા પણ આપણે કહીએ છીએ. તો આવા બિનજરૂરી કચરો એક બાજુ નીકળે છે અને એક બાજુ દાણા નીકળતા હોય છે. આમ થ્રેશિંગનું પણ કામ આની અંદર થતું હોય છે. માટે બે પ્રકારનો કોમ્બો જોવા મળે છે. એક બીજ અને બીજી બાજુ ભૂસું. આ બંને દૂર કરવા માટે બીજું પણ એક અત્યંત આધુનિક સાધન કે જેને સામાન્ય રીતે કમ્બાઈન કહેવામાં આવે છે અને કમ્બાઈન નામના સાધનનો ઉપયોગ કરી અને થ્રેશિંગ અને હાર્વેસ્ટિંગ આ બંને પ્રક્રિયાઓ આ સાધનની અંદર થઈ અને સામાન્ય રીતે સંયુક્ત કામ કરી અને લણણીનું કામ થતું હોય છે. તો આમ સામાન્ય રીતે આ પ્રકારે લણણી થતી હોય છે. ખેતરની અંદર નાના જે ખેડૂતો હોય એમના ખેતરો જે નાના હોય છે એની અંદર જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે એની અંદર બીજી પણ જો કોઈ કાંકરા હોય કે બીજી બિનજરૂરી અશુદ્ધિઓ હોય તો એને દૂર કરવા માટે પણ એ ઉપણવા જેવી પ્રક્રિયા કે જેને ઉપણવું કહેવામાં આવે છે કે ઉપણવા જેવી ક્રિયા દ્વારા પણ એ દાણાને અલગ કરે છે. તો આમ આ તબક્કો એક ખેડૂત માટે ખૂબ અગત્યનો તબક્કો આપણે સાબિત થાય છે. મિત્રો, તમે જાણતા હશો કે ખેડૂત માટે કેમ આ આનંદનો તબક્કો છે. કદાચ પરીક્ષાની અંદર પૂછાય ન પૂછાય, પરંતુ તમારા માટે આ જાણવું ખૂબ જરૂરી છે કે 3 થી 4 મહિના અથાગ પરિશ્રમથી ખેડૂત લણણી કરતો હોય છે. એટલે ઊભા પાકનું જે એક સુવર્ણ દ્રશ્ય હોય એ જોઈ અને ખેડૂતના હૃદયની અંદર હર્ષો ઉલ્લાસ જોવા મળે છે. અને આ પ્રકારની લાગણી એ જ અનુભવી શકે કે જે સાચો ખેડૂત હોય, કે જેને જાતે વાવેતર કરેલું હોય, જેને જાતે ખેતી કરેલી હોય. એટલા માટે આ 3-4 મહિનાના સમયગાળા બાદ એટલે ટૂંકમાં લણણીની પ્રક્રિયા બાદ એ આરામ અને થાકની લાગણી અનુભવતો હોય છે. અને દરેક ઋતુ પ્રમાણે આપણે એ ઋતુના અંતમાં લણણી થતી હોય છે અને લણણી સાથે આપણા ભારત દેશની અંદર આપણી સંસ્કૃતિ સાથે કેટલાય તહેવારો એની સાથે જોડાયેલા હોય છે. જેમ કે આપણા ગુજરાતની વાત કરીએ તો હોળી અને દિવાળી આ બે તહેવારો એવા છે કે હોળીનો સમયગાળો આવે એ પહેલા ખેતરની અંદર પાક સંપૂર્ણ તૈયાર થઈ જતો હોય છે. દિવાળી પહેલા પણ પાક તૈયાર થઈ ગયો અને એની ખુશીની અંદર એ હોળી અને દિવાળીની અંદર આપણા બધા ખેડૂતો આનંદથી એ તહેવારો ઉજવતા હોય છે. પંજાબની અંદર પણ તમે જુઓ તો બૈસાખી આ એક એવો તહેવાર છે કે જ્યાં ખેડૂતો ઘઉંનું એવા મોટા પાકનું વાવેતર કરીને આ પ્રકારના તહેવારો ઉજવે છે. તો યાદ રાખજો કે કેટલાક વિશેષ ઉત્સવો કે જેવા કે પોંગલ, બૈસાખી, બિહુ, હોળી, દિવાળી, ત્યાર પછી નવા શબ્દ છે તાબન્ય, આવા બધા સામાન્ય રીતે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા તહેવારો એ લણણી સાથે સીધો સંબંધ ધરાવે છે. મેં પહેલા જ દિવસે કીધું હતું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો માટે આ પ્રકરણ ખૂબ અગત્યનું છે. એટલે ભવિષ્યની અંદર આ પ્રકરણ આપણા માટે ખૂબ અગત્યનું સાબિત થશે. તો આ સાથે અહીં આપણે લણણીની વાત પૂરી કરીએ છીએ. ત્યાર પછી આગળનો તબક્કો છે અને તે છેલ્લો તબક્કો છે જેને સામાન્ય રીતે આપણે સંગ્રહ તરીકે ઓળખીએ છીએ. સંગ્રહ એટલે શું?
તો જે ખેડૂતે પાકનું ઉત્પાદન કરેલું છે એ પાકનો સંગ્રહ કરવો એ એક મહત્વપૂર્ણ બાબત છે. જો ધાન્ય પાકને વધારે લાંબો સમય સુધી મૂકી રાખવો હોય તો એને જુદા જુદા પ્રકારના કીટકો, જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવો, ઉંદરો વગેરેથી ચોક્કસ પ્રકારનું રક્ષણ મળવું એ ખૂબ જરૂરી છે. એટલે ટૂંકમાં કીટકો, સૂક્ષ્મજીવો, ઉંદર જેવા પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે ચોક્કસ પ્રકારનો પાકનો સંગ્રહ કરવો જરૂરી છે. મિત્રો, સાથે સાથે ખેતરની અંદરથી જે તાજો પાક લાવેલો હોય, કો તો તાજા જે દાણા હોય અનાજના, એનો સીધે સીધો ક્યારેય સંગ્રહ કરવો નહીં. ખેતરમાંથી જે પાક આવે છે એને 2 થી 3 દિવસ એની સુકવણી કરવી, તડકાની અંદર સુકવવામાં આવે છે. કેમ સુકવવામાં આવે છે? કે સુકવવાથી એની અંદર જો કોઈ ભેજનું પ્રમાણ હોય, થોડી અંદર એની અંદર હવાનું પ્રમાણ હોય તો આ ભેજ અથવા હવા એની અંદરથી સામાન્ય રીતે દૂર થાય છે. બીજું, ફરીથી એનો બીજા વર્ષે એનો વાવણી કરવા માટે તમે ઉપયોગ કરો તો એની બીજ અંકુરણ ક્ષમતામાં પણ વધારો થાય છે. માટે હંમેશા પાકનો સંગ્રહ કરવો હોય તો ચોક્કસ તાપમાનની અંદર એની સુકવણી કર્યા બાદ જ ચોક્કસ પાત્રોની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે. તો આમ ભેજની માત્રા ઘટવાને કારણે એની અંદર કોઈ કીટકો હોય, એની અંદર કોઈ બીજા કોઈ ઉપદ્રવ્યો હોય, એની અંદર કોઈ બીજા બેક્ટેરિયા હોય, એની અંદર ફૂગ હોય, આવા બધા ઘટકોથી સામાન્ય રીતે રક્ષણ મળતું હોય છે. તો ઘણી વખત પ્રશ્ન પૂછાય કે પાકની સુકવણી કરવાથી કયા કયા પ્રાણીઓ કે સૂક્ષ્મજીવોથી આપણને રક્ષણ મળે છે? તો લખવાનું ઉપદ્રવ્યો, સૂક્ષ્મજીવો. આ સૂક્ષ્મજીવોની અંદર આપણે બેક્ટેરિયા પણ આવી જાય, એની અંદર આપણે વાયરસ નહીં આવે, ફૂગ પણ આવી જાય. વગેરે ઘટકોથી દૂર રહેવા માટે આપણે એને ચોક્કસ તાપમાને સુકવણી કરવી જરૂરી છે. હવે સંગ્રહની વાત આવી તો આવા અનાજનો સંગ્રહ કેવો થાય? તો સામાન્ય રીતે ખેડૂતો કોથળાઓમાં આ અનાજનો સંગ્રહ કરતા હોય છે. એ સિવાય તમે ઘરની અંદર પણ જોજો, ચોક્કસ ધાતુના પીપમાં પણ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. ઘરોની અંદર બનાવેલા હોય એવા ચોક્કસ પ્રકારના કોઠારોમાં પણ આ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. એ સિવાય મોટા મોટા સ્ટોરેજ હોય, જેમ કે અનાજનો મોટો સંગ્રહ જ્યારે રાજ્ય સરકારો તો કેન્દ્ર સરકારો કરતી હોય છે, ત્યારે મોટા મોટા સ્ટોરેજમાં પણ અનાજનો સંગ્રહ પણ કરવામાં આવે છે. કેટલીક વખત જમીનની અંદર એટલે કે આપણા ભોયતળિયાની અંદર પણ મોટા કોઠારો બનાવી અને અનાજનો સંગ્રહ કરવામાં આવતા હોય છે. તમે તમારા પુસ્તકની અંદર જોશો તો મોટા મોટા ભૂંગળાવાળા સાયલો દેખાય છે. એ સાયલોની અંદર અનાજની સંગ્રહ કરવામાં આવતા હોય છે. આ અનાજના સંગ્રહની સાથે એની અંદર ક્યારેક લીમડાના પાન પણ મૂકવામાં આવે છે. ઘણી વખત જુદા જુદા પ્રકારની માટી અને જુદા જુદા પ્રકારના રસાયણો બધા ભેગા કરી અને એની પોટલી બાંધી અને પણ અનાજની અંદર મૂકવામાં આવે છે. મોટા મોટા સાયલો હોય કે જ્યાં મોટા મોટા સ્ટોરેજો હોય એની અંદર જુદા જુદા પ્રકારના રસાયણોનો પણ ઉપયોગ કરી અને સામાન્ય રીતે એમનો સંગ્રહ કરવામાં આવે છે. તો આમ મિત્રો, અહીં આપણે આખા પ્રકરણની અંદર જોઈએ તો બધા જ તબક્કાઓની વાત આપણે પૂરી કરી દીધી છે. સિંચાઈ પછીથી જો વાત કરું તો એના પછી આપણે નીંદણની વાત કરી, નીંદણ પછી આપણે લણણીની વાત કરી અને લણણી પછી આજે આપણે સંગ્રહની વાત કરી. હવે પાઠની અંદર આપણે એક લાસ્ટ પોઈન્ટની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને જે લાસ્ટ પોઈન્ટ જે છે એ છે કે વનસ્પતિ સિવાય પ્રાણીઓમાંથી પણ આપણે ખોરાક કઈ રીતે મેળવીએ છીએ. તો પાઠનો છેલ્લો પોઈન્ટ કે પ્રાણીઓ દ્વારા ખોરાક.
જો મિત્રો પાઠનું નામ તમે વાંચી લો. એક છે પાક ઉત્પાદન અને બીજું છે વ્યવસ્થાપન. પાકનું ઉત્પાદન કેવી રીતે કરવું એ આપણે લણણી સુધી ભણ્યા. એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એ સંગ્રહની અંદર ભણ્યા. પરંતુ સાથે સાથે જ્યાં પાક ઉત્પાદન બહુ વધારે થતું નથી, જ્યાં પશુપાલન પ્રવૃત્તિ વધારે નથી, અને એ સિવાય પણ આપણે અનાજ સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે કે જેનો ખોરાકની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે જો વાત કરું તો દૂધ, જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. એના પછી વાત કરીએ તો ઈંડા, એનો પણ આપણે ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ. એ સિવાય માંસ, જુદા જુદા પ્રાણીઓના જુદા જુદા માંસ. એ સિવાય કેટલાક પ્રાણીઓના તેલ, આ વગેરેનો પણ આપણે ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ. હવે તમને ખબર છે કે દૂધ ક્યાંથી મળે? તો સામાન્ય ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, ઊંટ હોય જેવા પ્રાણીઓની અંદરથી મળે છે. ઈંડાની અંદર ખાસ કરીને મરઘીના ઈંડાનો ખાવાની અંદર લોકો ઉપયોગ કરતા હોય છે. જુદા જુદા પ્રાણીઓના માંસનો પણ ખાવા તરીકે ઉપયોગ કરે છે. અને માછલીના એકૃતનું તેલ, જેને કોડ લીવર ઓઇલ કહેવામાં આવે છે, આવા પ્રાણીઓનો પણ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. બહુ જરૂરી પણ છે, કરવો પણ પડે. કારણ કે બધા જ લોકો જો અનાજ ખાતા હોય તો દેશની અંદર અનાજ ખૂટી જાય. એટલે આપણા દેશની અંદર કેટલાક લોકો આવા પ્રકારના પણ ખોરાકનો ઉપયોગ કરતા હોવાને કારણે આપણા દેશની અંદર આવા અનાજનું કોઈ મોટું સંકટ આપણે થતું નથી. તો આમ આ પ્રકરણની અંદર જેમ આપણે શરૂઆતની અંદર ભણ્યા હતા કે પાકનું વાવેતર કરવું હોય તો બીજની પસંદગી કરવી પડે, યોગ્ય બીજ હોવું જોઈએ, એની રોપણી યોગ્ય કરવી જોઈએ. એવી જ રીતે આવા પ્રકારનો જો ખોરાક તરીકે ઉપયોગ કરવો હોય તો પ્રાણીઓને પણ ચોક્કસ પ્રકારનો તંદુરસ્ત ખોરાક આપવો જોઈએ, સ્વચ્છ ખોરાક આપવો જોઈએ, ચોખ્ખો ખોરાક આપવો જોઈએ. આવા પ્રાણીઓની ચોક્કસ પ્રકારની દેખરેખ રાખવી જોઈએ, એની સાર સંભાળ રાખવી જોઈએ. આ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું તો જ આની સાથે સંકળાયેલો બીજો એક ઉદ્યોગ, જેને પશુપાલન ઉદ્યોગ કહેવામાં આવે છે, એ પશુપાલન ઉદ્યોગમાં આપણે સફળ થઈ શકીએ છીએ. તો મિત્રો, આ સાથે મારા પહેલા ભાગથી લગભગ આજે મારો આ 7મો ભાગ છે. એ 7મા ભાગ સુધી તમામે તમામ મુદ્દાઓનો તમે અભ્યાસ કરશો તો આ પ્રકરણની અંદર હું માનું છું ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. અને હવે છેલ્લે માત્ર ને માત્ર નેક્સ્ટ વિડીયો જ્યારે આપીશ ત્યારે આ પ્રકરણની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એ પ્રશ્નોનો માત્ર 5 મિનિટનો વિડીયો તમને મળશે. ટૂંકમાં આખા પ્રકરણનો સાર એ પ્રશ્નોની અંદર તમને મળી જશે. હું આશા રાખું છું કે આ સમયગાળાની અંદર આ પ્રકરણ તમે એકદમ સરળતાથી તૈયાર કરી દેશો. ફરી એકવાર કહું કે મારા તમામ વિડીયો જોતા હોય ત્યારે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.